નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ એક કાઠી સૂથો દાદલ સાથે બનેલી ઘટના. અસવાર હું તો નથી, પણ એવા એક અસવાર અને એવી જ જોડીદાર ઘોડી મેં જોયેલ છે. ત્યારે એ બા કહો ને એ વાત, પણ વાતમાં મોણ ન નાખજો. જોયું હોય એવું જ કહી દેખાડજો. ખોખારો મારીને ચારણે પોતાનું ગળું ઠીક કરી લીધું. પછી એને ડાયરાને કહ્યું, બા જોયું છે એવું જ કહીશ. મોણ નાખું તો જોગમાયા પહોંચશે. પણ ચારણનો દીકરો છું એટલે શૂરવીર રાયને લાડ લડાવ્યા વગર તો નહીં રહેવાય. હોકાની ઘૂંટ લઈને એણે વાત માંડી. વધુ નહીં, 25 વરહ વીત્યા હશે. સોરઠમાં ઇતરિયા ગામે સુથો દાદલ નામનો એક કાઠી રહેતો હતો. 25 વર્ષની અવસ્થા, ઘરનો સુખી આદમી. એટલે અંગને રૂવાડે રૂવાડે જુવાની જાણે હિલોળા દે છે. પરિણ્યા 1-2 વર્ષ થયા હશે. કાઠિયાણીને ખોળો ભરીને પિયરિયામાં સુવાવડ કરવા લઈ ગયા છે. દીકરો અવતર્યો છે. 2 મહિના સુવાવડ પહેલાના અને 2 મહિના સુવાવડ પછીના. એમ 4 મહિનાના વિજોગ થયા. એની વેદના તો આપા સુથાના અંતરજામી વિના બીજું કોણ સમજી શકે. એમ થતા થતા તો આભમાં અષાઢી બીજ દેખાણી. ઇન્દ્ર મહારાજ ગેડી દળે રમવા માંડ્યા હોય એમ અષાઢ ધડકવા માંડ્યો. ડુંગરાને માથે સળાવા કરતી વીજળી આબ જમીનના વારના લેવા માંડી. 7 થર બાંધીને કાળા ઘોર વાદળા આસમાનમાં એ મંડાઈ ગયા. પછી તો એ વાદળાના હૈયામાં વિજોગની કાળી બળતરા સળગતી હોય તેવી વીજળી એ આકાશના કાળજા ચીરી ચીરીને ભડભડાટ નીકળવા લાગી. કોણ જાણે કેટલાય આઘેરા સાગરને કાંઠે દિલડાના સંગી બેઠા હશે. તેને સંભારી સંભારીને વિજોગી વાદળાઓ મનમાં ધીરું ધીરું રોવા માંડ્યા. પાતાની સાંકળ એટલે ડોકના 3 કટકા કરીને મોરલા કેહું કેહું શબ્દ ગેહકાટ કરવા માંડ્યા. ઢેલડીઓ ઢેકોક ઢેકોક કરતી સ્વામીનાથને વીંટળાવા લાગી. વેલડીઓ ઝાડને બાદ ભરી ભરી ઊંચે ચડવા માંડી. આપા સુથાએ આબમાં નિરખ્યા જ કર્યું. એનો જીવ બહુ ઉદાસ થઈ ગયો. એક રાત તો એણે પથારીમાં આળોટીને કાઢી. સવાર પડ્યું ત્યાં એની ધીરજની અવધિ આવી રહી. પોતાની માણકી ઘોડી પર અસવાર થઈને આપો સુથો સસરાને ગામ મેકડે રવાના થયો. મેકડે પહોંચીને તરત જ આપાએ ઉતાવળ કરવા માંડી. પણ સાસરિયામાં જમાયરાજ મહેમાન થાય એ તો પાંજરામાં પોપટ પુરાયા જેવું કહેવાય. એ પોપટનો છુટકારો એકદમ તો શી રીતે થાય? એમાંય વળી વરસાદ આપવાનો વેરી જાગ્યો. દિવસ ને રાત આભ ઇન્દ્રાધાર વરસવા લાગ્યો. હાથીની સૂંડો જેવા પરનાળા ખોરડાના નેવામાંથી મંડાઈ ગયા. એ પાણીની ધારો નહોતી વરસતી, પણ આપાને મન તે ઇન્દ્ર મહારાજની બરછીઓ વરસતી હતી. સાસરાના વાસમાં પોતાની કાઠિયાણીના પગની પાણી તો શું, પણ ઓઢણાનો છેડોય નજરે ન પડે. એમ 3 દિવસ થયા. આપાનો મિજાજ ગયો. એણે જાહેર કરી દીધું કે મારે તો આજે જ તેડીને જવું છે. સાસુ કહે, અરે બાપ, આ અનરાધાર મેં મંડાણો છે, એમાં ક્યાં જશો? ગમે ત્યાં દરિયામાં. મારે તો તમારા ઘરનું પાણી અત્યારથી હરામ છે. મારે વાવણી ખોટી થાય છે. આપાને શાની વાવણી ખોટી થતી હતી? હૈયાની વાવણી. ગામનો પટેલ આવ્યો. પટેલે કહ્યું, આપા તમને ખબર છે આડી શેત્રુંજી પડી છે. આજ 3 દિવસ થયા શેત્રુજીના પાણી ઉતરતા નથી. ચારે કોર જળબંબાકાર થઈ ગયું છે. અને તમે શી રીતે શેત્રુજી ઉતરશો? ત્યાં વળી થાય તે ખરું, પણ અહીંથી તો નીકળે જ છૂટકો છે. ઠીક, આજનો દિવસ જાળવો. અહીંનું પાણી હરામ હોય તો મારું આંગણું પાવન કરો. કાલે સવારે ગમે તેવો મેં વરસતો હોય તો પણ મારા 6 બળદ જોડીને તમને ઇતરિયા ભેળા કરી દઈશ. તે દિવસ આપો રોકાણા. બીજે દિવસે 6 બળદ જોડીને પટેલ ગાડું લઈ હાજર થયો. વરસાદ તો આભમાં તોળાઈ રહ્યો હતો. બધાએ જમાઈના મોં સામે જોયું, પણ જમાઈનું હૈયું ન પીગળ્યું. જુવાન કાઠિયાણીએ માથાબળ નાઈને ધૂપ દીધેલા નવા લુગડા પહેર્યા. માથું ઓળીને 2 પાટી ભમરાની પાંખ જેવો કાળો સુગંધી સોંગો લગાવ્યો. સેંથામાં સુગંધી હિંગળો પૂર્યો. માતાને 2 મહિનાનું બાળક ગાડામાં બેઠા. મેકડા અને ઇતરિયા વચ્ચે, મેકડાથી 2.5 ગાઉ ઉપર, ક્રાંકચ ગામને પાદર શેત્રુજી નદી ગાંડી તૂર બને છે. ઠેઠ ગીરના ડુંગરમાંથી
એ શેતલ એટલે શેત્રુજીના પાણી ચાલ્યા આવે એટલે 8-8 દિવસ સુધી એના પૂર ઉતરે નહીં. એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો મુસાફરોને ત્રાપામાં બેસીને નદી ઉતરવી પડે. ગાડો અને માણકીનો અસવાર શેત્રુજીને કાંઠે આવીને ઊભા રહ્યા. માતેલી શેતલ ગુગવાટા કરતી કરતી બે કાંઠે ચાલી જાય છે. આજ એને આ જોબન ભર્યા કાઠી જુગલની દયા નહોતી. નદીને બે કાંઠે પાણી ઉતરવાની વાટ જોતા એ વટે માર્ગોની કતાર બંધાઈને બેઠી હતી. હું તેથી શેતલને કાંઠે બેઠો હતો ને મેં આ બધું નજરો નજર જોયું. ત્રાપાવાળાઓ ત્રાપા બાંધીને ચલમ ફૂંકતા હતા. બધાય વટે માર્ગો આ કાઠિયાણીની સામે જોઈ રહ્યા, જાણે આરસની પૂતળી સામે જોઈ રહ્યા હોય. જોગમાયાના સમ શું એ રૂપ! નદીને જો આંખ્યું હોત તો એ નમણાય દેખીને પૂર ઉતારી નાખત. આપા સુથાએ ત્રાપાવાળાને પૂછ્યું, સામે કાંઠે લઈ જશે? કોળીઓ બોલ્યા, દરબાર આમાં ઉતરાય એમ નથી. જુઓ ને, બે કાંઠે આટલા માણસો બેઠા છે. પાણી ક્યારે ઉતરશે? કાંઈ કહેવાય નહીં. અને ત્યારે એક ગાડાવાળા પટેલે આપાને કહ્યું કે આપા, હવે ખાતરી થાય, હજી માની જાવ તો ગાડું પાછું વાળું. હવે પાછું વળીએ તો ફૂઈ સાસુ 3 તસુ ભરીને નાક કાપી લે. પાછા તો વળી રહ્યા. પટેલ, આપાની રંગમાં માણકી થનગણાટ કરી રહી હતી. હમણાં જાણે પાંખો ફફડાવીને સામે કાંઠે પહોંચી જાવ એવા ઉછાળાએ મારી રહી હતી. નદીના મસ્ત ઘોઘવાટાની સામે એ માણકી પણ હણહણાટી દેવા લાગી. ઘડીક વિચાર કરીને ઘોડેસવાર ત્રાપાવાળા તરફ ફર્યો. કોઈ રીતે સામે પાર ઉતારશો? કેટલા જણ છો? લાલચ ત્રાપાવાળાઓએ હિંમત કરી. એક બાઈ ને એક બચ્ચું. બોલો, શું લેશો? ₹16 હોય તો હમણાં ઉતારી જોઈએ. 16ના કાકા કઈ આપે એ કમરેથી વાહળી છોડીને ખડીંગ ખડીંગ કરતા ₹16 ગણી દીધા. જાણે રણકારમાં આપાની આજની આવતી એ મધરાતના ટકોરા વાગ્યા. એણે હાકલ કરી, ઉતરો હેઠા. કાઠિયાણી નીચે ઉતરી. 2 મહિનાનું બાળક 2 હાથે હૈયા સરસું દાબીને બાએ ધરતી ઉપર પગ માંડ્યા. શું એ પગ! જાણે પગની પાનીઓમાંથી કંકુની ઢગલી થાતી જાય. કહુંબલ મલીરના પાતળા ઘૂંઘટમાંથી એનું માં દેખાતું હતું. કાળા કાળા વાદળાનું કાજળ ઉતારીને આંજેલી જાણે 2 આંખો, અને એ આંખોના ખૂણામાં ચણોઠીના રંગ જેવી રાતીજોળ ચટકી. હેમની શરણાઈઓ જેવી એના એ હાથની કળાયું. માથે લીલા લીલા છૂંદણા, બંસીદારી કાન અને ગોપીના એ મોરા, અને હેમની દીવીમાં 5-5 જ્યોત સળગતી હોય તેવી એ ડાબા જમણા હાથની એ 5-5 આંગળીઓ. મુસાફરોની નજર જાણે પૂતળીએ બાંધી લીધી. બધાય બોલી ઉઠ્યા, આપા ગજબ કાં કરો! આવું માણસ ફરે નહીં મળે હો. આવું કેહુડાના જેવું બાળક કરમાઈ જશે. આપા પસ્તાશો, પોખ મૂકીને રોશો. જે થાય તે કરી. ભાઈઓ, તમારે કાંઈ ન બોલવું. આપાએ જરાક કોચવાઈને ઉત્તર દીધો. કાઠિયાણીને કહ્યું કે બેસી જાઓ, જરાય અચકાયા વિના, કાંઈ એ પૂછપરછ કર્યા વિના. જે માતા કહીને કાઠિયાણી ત્રાપા ઉપર બેઠી. પલાઠી વાળી ખોળામાં બાળક સુવાડ્યું. ઘૂમટો કાઢીને પગ હેઠળ દબાવી દીધો. 4 તુંબડા અને એની ઉપર ઘંટીએ દળવાની નાની ખાટલી ગોઠવીને કરેલો એ ત્રાપો, મોઢા આગળ ધીંગું રાંડવું બાંધેલું હોય. એ રાંડવું ઝાલીને 2 તરિયા એ ત્રાપાને તાણે. એ રીતે ત્રાપો તણાવા લાગ્યો. આપા માણકીને ઝાલીને કાંઠે ઊભા ઊભા જોઈ રહ્યા છે. ત્રાપો સામે પાર પહોંચી જાય તે પછી માણકીને પાણીમાં નાખું, અને નાખ્યા ભેળો જ સામે કાંઠે કાઠિયાણીને આંબી લઉં. એવા અડગ વિશ્વાસથી એ ઊભો હતો. માણકીને તો એણે આવા કેટલાય પૂર ઉતરાવ્યા હતા, અને માણકી પણ જાણે પોતાની સમોવડ કાઠિયાણી પોતાની આગળ પાણી તરી જાય છે એ દેખી શકાતું ન હોય તેમ ડાબલા પછાડવા લાગી. જાણે એના પગ નીચે લાહ બળતી હોય એમ છેબા ન છેબા પગે એ ઊભી છે. ત્રાપો શેતલની છાતી પર રમવા લાગ્યો. નાનું બાળક નદીની લીલા નિહાળીને ઘૂઘવાટા દેતું ઉછળવા લાગ્યું. માતાએ ત્રાપાની સમતોલતા સાચવા બાળકને દબાવ્યું. ત્યાં તો મધ વહેણમાં પહોંચ્યા. ભૂંડી થઈ. એકાએક આપાના મોંમાંથી ઉદ્વાર નીકળ્યો. ગજબ થયો. 2 કાંઠાના માણસોએ જાણે પડઘો દીધો.
અને આશરે 100 આંખો એ ત્રાપા ઉપર મંડાણી હતી. વાંભ એક લાંબો એક કાળોતરો સાપ મૂંઝાતો મધુ વહેણમાં ઉડતો આવતો હતો. નાગ પાણીમાં અકળાઈ ગયેલો. પાણીના લોઢ એને બહાર નીકળવા દેતા નહોતા. એ ઉગરવાનું સાધન ગોતતો હતો. એને ત્રાપો દેખાયો. અર્જુનના ભાથામાંથી તીર જાય એમાં આખું શરીર સંકેલીને નાગ છલાંગ મારી ત્રાપા ઉપર જઈ ચડ્યો. બરાબર કાઠિયાણીના મોં સામે જ મંડાણો અને સુપડા જેવી ફેણ માંડીને ફૂ અવાજ કરતો એ કાઠિયાણીના ઘૂમટા ઉપર ફેણ પછાડવા લાગ્યો. પણ એ તો કાઠિયાણી હતી. એ ન થડકી. એના નેત્રો તો નીચે બાળક ઉપર મંડાણા છે. એના મુખમાંથી જે માં ના ઝાપ ઉપડ્યા. આપા ગજબ કર્યો. માણસો એક શ્વાસે બોલી ઉઠ્યા. આમાં આપા તો એક ધ્યાન બની રહ્યા છે. એને જોયું કે નાગે ફેણ સંકેલી મોં ફેરવ્યું. રાંડવા ઉપર શરીર લાંબુ કરીને ચાલ્યો. આપાએ બૂમ પાડી, એ જુવાનો, હામાં કાંઠા સુધી રાંડવું ન છોડજો. હો, 100 રૂપિયા આપીશ. ત્રાપાવાળાને કાને શબ્દો પડ્યા. આ શી તાજુબી? 100 રૂપિયા બીજા? પાછું ફરીને જુએ ત્યાં તો કાળને અને એના હાથને એક વેંતનું છેંટું. ઓય બાફ! ચીસ નાખીને એમણે હાથમાંથી રાંડવું મૂકી દીધું. ઢબ ઢબ ઢબાક ડબડબતા 2 જણા કાંઠે નીકળી ગયા. રાંડવું છૂટ્યું અને ત્રાપો ફર્યો. મધ વેણમાં ઘૂમરી ખાધી. ઘર ઘર ત્રાપો તણાયો. એ ગયો, કેર કર્યો આપા, કેર કર્યો. એવી રીડિયા રમણ 2 કાંઠે થઈ રહી. ને રાંડવે ચડેલો નાગ પાણીમાં ડૂબકી ખાઈને પાછો ત્રાપા ઉપર આવ્યો અને બાઈની સામે મંડાણો. બાઈની નજરના તાર તો બીજે ક્યાંય નથી. એના બાળક ઉપર છે અને એના અંતરના તાર લાગ્યા છે માતાજીની સાથે. ત્રાપો ઊભે વહેણે ઘરેરાટ તણાતો જાય છે. જે જગદંબાનો મૃત્યુ જાપ જપાતો જાય છે. આપો જુએ છે કે કાઠિયાણી ચાલી. એક પલકમાં તો એણે અસ્ત્રી વિનાને સંસાર કલ્પી લીધો અને ડુંગર ઉખર દવ બળે ખન ખન જરે અંગાર ઝાકી હેડી હલ ગઈ ઓકા બુરા હવાલ અને કંથા પહેલી કામની સાયા મારે રાવણ સીતા લે ગયો વે દિન સાંભારે. એવા ધ્રાસકા પડી ગયા. પણ વિચારવાનું વેળું ક્યાં હતું? કાઠીએ માણકીની વગ ઉતારીને કાંઠાની મુણકી સાથે ભરાવી. મોરડોએ ઉતારી લીધો. ઉગતાને તાણીને માણકીને ત્રાજવે તોળે તેમ તોળી લીધી. ઉપર ચડ્યો. નદીને ઊભે કાંઠે હેઠવાસ માણકીને વહેતી મૂકી. મણિકા જેવડા માટીના પિંડ ઉડાડતી માણકી એક ખેતરવા ઉપર એ પલક વારમાં પહોંચી. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય માતાજી, જય ભવાની.